તો હલો ગાઈસ, તો બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી ગાઈસ. શું કે બધા મજામાં જશે ને આપણે આઈ હોપ બધા મજામાં છે, કેમ કે આપણે મજામાં બસ ગાઈસ. મસ્તીનું સવાર પડી ગયું છે ગાઈસ, એકદમ ચકાચક. તો બધાને મજા જ આવતી સવારમાં, અલગ વાત છે. અને ગાઈસ હવે નીકળીએ બજાર બાજુ, બજારમાં જઈને વસ્તુ બતાવે. ચાલો દર્શનભાઈ જો અત્યારે આમ દર્શનભાઈ વ્લોગ ચાલુ જો ભાઈ, કેતા ને મને જય દ્વારકાધીશ. આ મારે ખેલાડી બહુ મોટો છે, જો જીબડો કાઢ્યો ને. દર્શનભાઈ હાચન ચાલુ તો જ કીધું હે, બાકી કહું નહીં. તમને ખબર ને, તમારી મસ્કરી કોઈ કરી છે? કેમ કે સવારે ઉઠીને મારે અહીંયા આવું હોય ચા પીવા, એમાં મારે જોઈ લો હંતાઈ ગયો. ચા હમણાં પીધી, તું લગાડ ચાય. हमको नहीं चलेगी चाय पी कर आए. अच्छा है, फोन ना करता है. चाय अच्छा है, चाय अच्छा है. વિવેકભાઈ તમે ચાય પીવો છો? હા યાર જયલા હંતા શું ભાઈ અજયભાઈ બ્લોગમાં ગાય એને હંતા જો આમ જાવું છે. અજયભાઈ શું છે હંતા શું તમે સવારમાં? મને કોઈ છે ને સવારમાં મળતું નથી, મારા જેવું કોઈ મળતું નથી. જો મારા જેવું મળી જાય ને તો વધારે મજા આવે. દર્શનભાઈ નહીં પણ મને મારા જેવું નહીં મળે. હલો ભાગી ચલો આપણે ઓફિસે. તો ગાઈસ આપણે ઓફિસે ફાઇનલી ફ્રી થઈ ગયા હતા અને અમારો અવાજ અહીંયા તો માથાકૂટ ચાલુ છે. હવે 0.5 હોય બાજો તેરા લોકેશન જ એવું આ વિડીયો ઉતારે છે બધા. નૈલા ન સારું લાગે ભાઈ. નૈલા બાવા એ આ નાના છોકરાને તમે મારો આ કઈ સારું લાગે દબાવે તને દે હજી બે દે. નૈલા ક્યાં જવું મારો ભાઈ? હા એમ હજી ગાઈસ એ તો બધું ઠીક છે. મારો બાપ તને બતાવું એક તમારો માફિયા ગેમનો ગ્રુપ લીડર ઓનલાઈન બદમાશ. હું છે રવિ? જો કાલ તમે નામ વાત ના મૂકો ખાલી અમારે ભાગી. તો ગાઈસ હવે ફાઇનલી ફ્રી થઈ ગયા છે અને અત્યારે છે ને આપણા ઘરે કોઈ આમ બહુ મોટા મહેમાન આવ્યા છે. હસ્તી કયો તમે, બેટની હસ્તી કયો, જામનગરનો માફિયા કયો, ગમે એ કયો એક જ છે. જો આવ્યો જો શું છે મીતુ? છોટી બચ્ચા છોટી બચ્ચી. શું કરે છે? શું કરે તું? શું કરો છો? ઓય તું તો ભગવાન બનીને આવ્યો શું? વાહ હાવજ મીતુ, હાવજ એટલે હાવજ જો હું હાવજ છોકરા ભગવાન હતું ભાઈ. આમ કર દે આમ કર દે ચાલો ગાઈસ હવે બજાર કરો નીકળીએ. એક વ્યક્તિ આવે છે, જો એનો કોલ તમને આવ્યો હતો કે ભાઈ હું એટલે કોલ નહીં એટલે મારા ફ્રેન્ડના રેફરન્સથી મને કોલ આવ્યો કે આવે છે એમ. હવે જોઈ ભાઈ આવે છે તો કે આ લોકો તમે ઓળખતા હશો. હવે એ આવે પછી તમને મળ્યા ગેસ. તો ચાલો મળી તમને પછી. ગાઈસ અમારી સાથે આવી ગયા ત્યારે વિવેકભાઈ. કેમ છો ભાઈ? મજામાં? જય દ્વારકાધીશ. આમાં આવી હરખા આવી ગયો કંઈક મજા આવે. હું બાબલા જેવા લાગે છે હું. બાકી અત્યારે મેં તમને વાત કહી કદાચ આવે છે, મેં કીધું ફોનમાં તમને કીધું તો ઓલરેડી આવી ગયા વિવેકભાઈ. ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. બસ હવે ભાઈ ઉપાધિ ન હોય, ધીમે ધીમે હું હવે હાલે છે તો હાલી જશે. એમાં કાંઈ ન બાકી ઠાકર ની ઈચ્છા, બાકી તો કાંઈ છે નહીં. વિવેકભાઈ મૂકવાનું ચાલુ કરી દો. હા એમ ચાલુ જ છે, હવે કન્ટિન્યુ કરી નાખો હમણાંથી તમે. બસ ત્યારે ધીમે ધીમે 1-3 રીલ વાયરલ ગઈ, ધીમે ધીમે આવેલું જાય. ચલો ગાઈસ હવે વિવેકભાઈને આપણે હજી આગળ પર લઈ જાવ ને તમને મળીએ ગાઈસ. વિવેકભાઈને અત્યારે લેવા જ આપણે હનુમાનજીના મંદિરે. ભાઈને છે ને આજે આપણે વિવેકભાઈને હનુમાનજીના મસ્તીના દર્શન કરાવી દઈએ. પહેલી વાર આવો છો વિવેકભાઈ? પહેલી વાર પાકું જ છે. અને આ બધા ભાઈઓ છે આપણા ભાઈ. જય દ્વારકાધીશ. ઘણા બધા ભાઈઓ છે ને. વિવેકભાઈ પ્રોટોકોલ સાથે રાખે શું એમને ગમે તે જપ્ત કરે પ્રોટોકોલ સાથે રાખે છે. સાચી વાત છે ને? તો ગાઈસ ચાલો આપણે હનુમાનજીના મંદિરે મસ્ત લોકોને દર્શન કરાવી દે. આપણે કરી લે ગાઈસ. તો ચાલો તમને પણ થોડાક કરાવશું ગાઈસ. મળીએ તમને ત્યારે. વિવેકભાઈ ને મસ્તીના દર્શન કરાવી દે. વિવેકભાઈ મજા આવી? ખૂબ મજા આવી ને? એવું નહીં વિવેકભાઈ આપણો બ્લોગ ઉતાર્યો છે એવું નથી. વિવેકભાઈ આપણો બ્લોગ ઉતાર્યો છે ગાઈસ. ઉતારી બહુ બાકાજી ગઈ ભલે. એમાં મારા ભુવાજી છે ને આમ જો આ વ્યક્તિ છે ને, આ વ્યક્તિ એના ભેગા મને અલગ જ મજા આવી. શું ખબર નહીં પણ મજા બહુ આવી તમારે. મને બ્લોગમાં નો લો બાપા. એવું ના હાલે બધાને લઈ લો બધાને. કઈ છે મારા ભુવાજી કઈ વધારે મજા આવી. વિવેકભાઈ કરતા એની જોડે મજા આવી ખબર નથી પણ વિવેકભાઈ એમ કેમ એવું? જી ભુવાજીનો પ્રતાપ જ એવો. ચાલો વિવેકભાઈ હવે આપણે વિવેકભાઈ જો આમ પાલટી છે. હું બબે ગાડી લઈને આવે, નબળા નથી. ના અમે નથી માનતા ને. આપણે વિવેકભાઈ જોડે છે ને બેટા છે એની ગાડીમાં. જેના કે આમની ગાડી છે, આપણી ગાડી નથી. ભાઈની આપણી જ કેવું એમ કહું. ઘણી ગાડી હોય. વિવેકભાઈ કઈક બે શબ્દ કયો મારા પબ્લિક ને. આમાં ગામ વાળામાં વધારે બ્લોક જોવે 12 વાગે એટલી મને ખબર છે.
તો શું કેવું તમારે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચલો ગાઈસ હવે વિવેકભાઈ જાય ભાઈને છે. સપોર્ટ કરતા રહ્યો. સપોર્ટ તો કામ કરે જ છે. બસ, કામ મારા એવું છે ધીમે ધીમે દ્વારકાના પબ્લિક ને કઈ અમને સપોર્ટ કરવાનું ચાલુ કરો. વિવેક ફોન હા વિવેકભાઈ ને ભાઈ ગામ વાળા મારા ભાઈ બધા સાંભળી રહ્યા જેટલા મારા ભાઈબંધ દોસ્તારો જોવે છે. વિવેકભાઈ ફન છે ને વિવેકભાઈ આપણે ડેલી વ્લોગ છે દરરોજ ડેલી વ્લોગ મૂકે ને કોમેડી રીલ મૂકે છે અને યુટ્યુબ માં તમારું શું છે વિવેક ફોન બ્લોક કરી. વિવેક ફન બ્લોગ કરીને છે Channel Guys, તો છે. ચેનલ સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટા ફોલો કરી દેજો આપણા ભાઈ ભાઈની ભાઈના ગામ વાળા નેક્સ્ટ ટાઈમ આવો ને ત્યાં તમારે બધા પબ્લિક લઈને આવીશ બધા મળો પાકું પાકું મીટઅપ ગોઠવી નાખશે. ઓકે મીટઅપ દ્વારકા મીટઅપ ગોઠવી નાખ ગાઈસ. તો ચાલો મળીએ તમને હવે છે ને આપણે વિવેકભાઈ જાય છે આપણે ઓફિસે જઈએ ને ગાઈસ તો હવે મળીએ તમને નિરાંતે ગાઈસ. અત્યારે આપણે ઓફિસે ફ્રી થઈ ગયા ને આપણે મળી ગયા શંકરભાઈ શું છે શંકરભાઈ નું ગાઈસ કંઈક અલગ પ્રકારનું એનું હોય ને લેવલ છે ઓ સાંભળો છો ઈ આપણો સાંભળો છો તમે અમારો આ દેવ છે ને દેવ જાડીઓ કેટલા દી બ્લોગમાં આવ્યો આનંદભાઈ તમે બ્લોગમાં આવો થોડું બને અમારા સમજો અમારો ઈ કોન્ટેક્ટ છે એ સાંભળો છો એ સાંભળો છો હા હા સાંભળીએ જય દ્વારકાધીશ. ઓ ગાઈસ તમને માન હસ્તી દેખાડવાનું બાકી રહી ગઈ મીતુ માફિયા એ ક્યાં જાસ ઓકે સર બારે આવીને તમને મળીએ ભલે આનંદભાઈ કઈ નતું ને તમારે હલો શંકરભાઈ આવજો ભાઈ બહુ રેડી માણસ છે વાત આ અમારા ભાણુભા હા યાર ભાણો આનંદ નાના આનંદ નાના તો ગાઈસ અત્યારે જો આ મીતુ માફિયા ને આ ભાવલો ને આ રવલો ને આ મારો કલેજો નઈલા કાંઈ તારે બોલવા જેવું છે જ નહીં. તો ગાઈસ અત્યારે બધા ભાઈઓ બેઠા છે આમ જો તમે અત્યારે બધા ભાઈઓ બેઠા આરામ છે મસ્ત ચકાચક તમે બોલો વિરોધ થઈ આ ભાઈ અમુક માણસો ખોટું લાગી જાય પછી 10 વર્ષ પછી ફાકી કરાવી લગન ની જો આ ભાઈ વ્લોગ ઉતારે હામાં આ ભાઈ આ વખતે ઓલા તારે કઈ કેવું છે? તૈયારી કરે ફૂલ આ વિવેકભાઈ વ્લોગ જોતા હોય તો કાંઈ નથી કેવું તમને યાર આ ડુપ્લિકેટ દરબાર ડુપ્લિકેટ દરબાર હા ના આવું હે બાબા ચલો ગાઈસ હવે આપણે મળતો નિરાતે પછી જમી કરીને ગાઈસ હવે બધા ભાઈઓ જાય બોલતા આવડે ને યાર તો ગાઈસ અત્યારે અમે બધા ભાઈઓ ભેગા થઈ ગયા તમે આમ જો અમારો કાબો શું છે કાબા તું કાઈ બોલીશ ને તો નામ દેવ છે કાબો બાબો દેવની અમે કાબો જ કે અમારા નિકનેમ થી બોલાવે ભાઈ ને અમારા રાજેશભાઈ ને આમ કોંગ્રેચ્યુલેશન કેવા જાય તો એવું થાય એવું છે અમે એને ખીમો કહીએ છીએ ભાઈ બસ વાત પતી ગઈ ને યાર ખોટું નહીં લગાડવાનું ગાઈસ શું છે તો હવે પાર્ટી નું શું છે જો ગાઈસ નવો ઘોડો છોડાયો છે ભાઈ તો હવે પાર્ટી નું શું છે રાતના 3 વાગે ચા પીવા જવાનું થાય છે હે કાબા પતિ જશે પતી જાય મિતલા તું ક્યાં પગજ ભાઈ તો ગાઈસ અત્યારે હમણાં છે ને આમ ફૂલ માહોલ ઊંચામાં ગરમ આમ અમારો છે ને રાજેશભાઈ ફૂલ ઊંચામાં જ છે હું હમણાં એડ ટુ એડ કર્યા રાખે છે તમે કાંઈક બોલો યાર આમ છાના માના મને નથી ગમતું મને નથી ગમતું એમાં જીતવું હોય ને હમણાં ચાલુ થાય છે ઉત્તર ઇતિહાસ ચાલુ કરે આમાં સામું જોઈને બોલ હા ભાઈ હા ભાઈ લ્યો બોલો તો ગાઈસ શંકરભાઈ આપણી સાથે આવી ગયા છે અને એનો મસ્ત કંઈક વરના લઈને આવી ગયા હું આવવાનો જ છું બોલ જુનાગઢ આવવાના જ છો ને તમે તમે કહો ત્યાં જુનાગઢ નીકળી જાય આપણે હાલો અત્યારે જ નીકળી હલો ચાલો અને કા જવા જ દે આપણે બે ભાઈ જઈ આવીએ આપણે ચડી આમ બ્લોગ ઉતારી આવે શું કેવું તમારું ભાઈ ગાઈસ આમ જો શંકરભાઈ અત્યારે છે ને આમ વરના ઉડાડે જ છે ગમે આમ જાવ આમ જો આમ શંકરભાઈ ધીમે યાર અમે નાના માણસ છે ઉડાડી દેવો ને યાર તો એનું કઈ થઈ જશે લા યાર મને નહીં આવડતી એ તને નહીં આવડતી તો યાર નહીં આવડતી આમ જો ગામ ઓ માલમ પાસે લેવી છે યસ તો ચાલો કઈ શંકરભાઈ જાય ઘરે ને આપણે પછી ઘરે જાય ઘરે જમી કરીને તમને મળીએ અને જે કોઈ તમે કહી દો જુનાગઢ વાળું જુનાગઢ જવાનું જ છે જુનાગઢ જવાનું જ છે ને ગાઈસ જમી કરીને બહાર નીકળ્યા ને મળી ગયો મારો ભોલો શું છે ભોલા બ્લોગમાં બોલ તમને કંઈક મજા આવે બોલ ને મારો ભાઈ હાલ ને આ ગાઈસ એનું જીભ કાન બાન બધું કપાઈ ગયું છે કઈ બોલી શકશે નહીં કેમ કે કામ જ એવા કે નાક કાપી નાખ્યું જીભ ઉડાડી દીધું કાનમાંથી હે બોલો આઈસ્ક્રીમ કરાવી ઓ અને જીભ કઈ છે જ નહીં ગાઈસ તમે સાંભળ્યું ખોટી વાત તમારું એમ છે બાકી કાંઈ ને જીભ કપાઈ નાખી છે નાકે કપાઈ નાખ્યું છે એટલે ગાઈસ હવે છે ને આમ જો આ જો ગાઈસ આ જો ઓય નાઈ જોન ફ્રેશ થઈને બહાર નીકળ્યા 11:30 થાય છે મજા ભલે ગયા બસ જો આ પીવાનું મજા કરવાની જો છોકરા અને શું કહેવાય છોકરાઓ કોકોનટ વોટર હારું અજુબા ઓ માફિયા હામે હા એમ મોદી નરેન્દ્ર મોદી શું થાય તને વાય આવે છે વાય આઈસ્ક્રીમ કરાવી તો બોલ હા ભાઈ આવી જા હલો ગાઈસ તમે મળીએ તમને પછી હજુ આઈસ્ક્રીમ આપો ને
તો ગાઈસ આપણે ફાઇનલી છે ને ઘરે પહોંચી ગયા છે, બધી બાકાજી બોલાવી ગયા બ્લોગમાં ગાઈસ. આઈ હોપ તમને બધાને મજા જ આવી હશે ગાઈસ, અને મજા ના આવી હોય ને તો બીજા બ્લોગમાં ગાઈસ તમને મજા દેવડાવી દઈશું. અને તમે વિવેકભાઈને પણ મળી લીધું, તમે જોઈ લો વિવેકભાઈ આવ્યા હતા ગાઈસ. તો ઠીક છે, આપણે આજનો બ્લોગ આવ્યો જ્યારે ગાઈસ, વધારે બાકાજી કરવી નથી ગાઈસ. તો મળી એક નવા બ્લોગ સાથે, ત્યાં બધા જય દ્વારકાધીશ અને જય માતાજી અને બાય.